નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન બાદ હવે આ વિવાદ વધુ આગળ વધી રહ્યો છે અને જૂનાગઢના જ એક મહંત એવા અમરગીરી બાપુએ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢના સંતોની જે ફાઇલ છે એ એબસ્ટીન ફાઇલ કરતાં પણ ખતરનાક છે। આ લોકો પોતાના એશો અય્યાશ માટે ડ્રગ્સ કે ગાંજા જેવી વસ્તુઓનું પણ વેચાણ કરે છે અને મહિલાઓનું શોષણ પણ કરે છે। એમણે એટલે સુધી દાવો કર્યો છે કે જો આવનારા દિવસોની અંદર જરૂર પડશે તો હું મારી પાસે જે સીસીટીવી ફૂટેજ છે એને પણ જાહેર કરીશ અને પ્રજાની વચ્ચે લાવીશ। પરંતુ જે પ્રમાણે જૂનાગઢના ભવનાથ તળેટીની અંદર આવેલા આશ્રમોમાં જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે એ હવે ચાલશે નહીં અને એને ઉજાગર કરવામાં આવશે। અમરગીરી બાપુ એકાએક જ સામે આવતા હવે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। ખાસ કરીને ભારતી બાપુની સામે પણ આક્ષેપો એમણે કર્યા છે અને અન્ય મહંતોને પણ આ વિવાદની અંદર ઘસેડ્યા છે। આવનારા દિવસોની અંદર જૂનાગઢના સાધુ સંતોનો જે વિવાદ છે એ વધુ ચરમસીમાએ પહોંચે એવી સંભાવના છે। ખાસ કરીને એમની સેક્સ લીલા જે છે એના વિશેની જે આક્ષેપો થયા છે અને મિલકતો પચાવી પાડવાના અને ભક્તો તેમજ તેમની સાથે આવતી મહિલાઓને ગેરમાર્ગે દોરી અને મહિલાઓનું શોષણ કરવાના પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। આ તમામ બાબતોને જો જોઈએ તો જૂનાગઢનો જે વિવાદ છે એ આવનારા દિવસોની અંદર ખૂબ ઝડપથી આગળ વધશે અને જે સાધુ સંતો ભગવા પહેરી અને કામલીલા આચરી રહ્યા છે એમને પણ પર્દાફાશ કરવામાં આવે એવી એક સંભાવના છે।